દયાથી આખી સંસ્થા વિકસી ગઈ। તારીખ 13/12/2010 મુંબઈ। આજના સ્વામીશ્રીના જન્મદિવસે સ્વામીશ્રી શું કરતા હતા? સૌની ભાવના હતી કે આજે તો સ્વામીશ્રી જે ગમતું હોય એ કરે, પરંતુ સ્વામીશ્રી તો સતત મિટિંગમાં વ્યસ્ત હતા। વળી આજના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને આશીર્વાદ મેળવવા માટે અનેક હરિભક્તોના દેશ વિદેશથી ફોન આવતા હતા। ચાલુ મિટિંગે પણ સૌની ભાવનાને સ્વામીશ્રી સ્વીકારતા હતા। વળી વચ્ચે કોઈક હરિભક્તોના જીવનના પ્રશ્નોના પણ ફોન દ્વારા આશીર્વાદ અને માર્ગદર્શન આપતા જતા હતા। આ સંદર્ભમાં બ્રહ્મવિહારી સ્વામી કહે, આપનું તો વિશિષ્ટ વ્યક્તિત્વ છે। મીટિંગ પણ ચાલતી જાય અને વચ્ચે વચ્ચે ફોન પણ આવતા જાય, બધું જાહેર। સ્વામીશ્રીના હળવાશથી તેઓના ફોનની સામે દ્રષ્ટિ કરતા કહે, આમાંથી પણ આવે જ છે ને? બ્રહ્મવિહારી સ્વામી કહે, કોઈ ઓફિસ નહીં, કબાટ નહીં, થેલો નહીં, આ કાગળ મારો છે ને, રાખજે, એવું અંગત કશું જ નહીં। સ્વામીશ્રી કહે, અમારું તો દેશી તંત્ર, આમ જ હાલવાનું। આમ ને આમ મહારાજની દયાથી આખી સંસ્થા વિકસી ગઈ। જય સ્વામિનારાયણ।